ખરેખર ગૌરવની વાત છે કે રાજકોટના આંગણે એક ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે। આ વિશ્વકર્મા પુરાણ પહેલી વાર રાજકોટના આંગણે સર્જાવા જઈ રહ્યું છે। માત્ર ગુજરાત રાજ્ય નહીં, ભારત દેશ નહીં, પણ સમગ્ર વિશ્વમાં પહેલી વાર આવું ભવ્ય આયોજન રાજકોટમાં થઈ રહ્યું છે। એને માટે શ્રી વિશ્વકર્મા યાત્રાધામ ચેરિટેબલ ટ્રસ્ટનો આપણે જયઘોષ બોલાવીશું। ખાસ કરીને વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી પૈલેશભાઈ સિદ્ધપુરા, રાજુભાઈ લીલાધરભાઈ સિદ્ધપુરા, રસિકભાઈ વીરજીભાઈ પરમાર, કલ્પેશભાઈ કિશોરભાઈ સિદ્ધપુરા, જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પરમાર, વિનુભાઈ પીઠવા, દેવરાજભાઈ કવા, આ તમામ ટ્રસ્ટીઓના આયોજન નીચે આજે આ ભવ્ય વિશ્વકર્મા પુરાણનો આજે ધર્મમય પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે ખરેખર આપણા સૌ માટે આજે ગૌરવની વાત છે કે આવું સુંદર આયોજન અહીં રાજકોટની ભૂમિ પર થઈ રહ્યું છે। ખરેખર આજે આપણા સૌના ઈષ્ટદેવ, સમગ્ર સૃષ્ટિના સર્જનાર એવા ભગવાન વિશ્વકર્માનું અહીં પાવન સાનિધ્ય આપણે સૌને પ્રાપ્ત થઈ ચૂક્યું છે। ભગવાન વિશ્વકર્મા એટલે સમગ્ર સમાજના રચયિતા એવા ભગવાન વિશ્વકર્મા અહીં પધારી ચૂક્યા છે। ખરેખર આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી આત્માઓ છીએ કે આજે આપણે સૌ આ મંડપમાં બેઠા છીએ, કારણ કે ભાગવત તો સાંભળીએ છીએ, રામાયણ સાંભળીએ છીએ, પણ વિશ્વકર્મા પુરાણ સાંભળવાનો આપણે સૌને આજે સુંદર લાવો જીવનમાં મળ્યો છે। તો ખરેખર આ ટ્રસ્ટને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। રાજકોટથી માત્ર 24 કિલોમીટર દૂર વાંકાનેર હાઈવે ઉપર એ ભવ્ય યાત્રાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે। વિશ્વકર્મા મંદિરનું નિર્માણ થશે એટલે સમગ્ર વિશ્વમાં જબરજસ્ત નોંધ લેવાશે। આવું યાત્રાધામ અહીં સર્જાવા જઈ રહ્યું છે, તેના માટે જે ટ્રસ્ટીઓ છે એ સૌનો આપણે ખરેખર ખૂબ ખૂબ આભાર માનીશું કે એમને પહેલ કરી અને આવું સુંદર આયોજન આજે રાજકોટની ભૂમિ પર સર્જ્યું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અને ખરેખર આપણે સૌ ભાગ્યશાળી આત્મા છીએ કે આજના વક્તા સ્થાને એવા શાસ્ત્રીજી બિરાજમાન છે કે વિશ્વકર્મા પુરાણ માં જે રજે રજ જે દરેક ઘટના, વિશ્વકર્મા દાદાનો ઇતિહાસ, એમના વંશજો, એમની ઉત્પત્તિ, સમગ્ર કથા તેઓ સુંદર રીતે અહીં ગાયન કરવાના છે। એવા શાસ્ત્રીજી અનિલ પ્રસાદ સ્વામીજી અહીં બિરાજમાન છે। અને ખરેખર વિશ્વકર્મા પુરાણ આ શાસ્ત્રીજીના શ્રી કંઠેથી સાંભળવું એ જીવનનો લાવો છે। તો આવા શાસ્ત્રીજીનું અહીં પણ સાનિધ્ય છે। અને ખરેખર વિશ્વકર્મા દાદાનો ઇતિહાસ અહીં આ સ્ટેજ પરથી, આ કથા મંડપ પરથી, આ કથા મંચ પરથી ઉપસ્થિત થવાનું છે। તો ખરેખર આપણે સૌ, આપણો લુહાર સમાજ, લુહાર સુતાર પંચાલ સમાજ ભાગ્યશાળી સમાજ છે કે આવું સુંદર આયોજન આજે આ રાજકોટની ભૂમિ પર થઈ રહ્યું છે।